વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓમાં રચનાકીય આયોજન પ્રકરણની અંદર આજનો આપણો મુદ્દો છે અધિચ્છદીય પેશી. પેશીઓના પ્રકારો આપણે લાસ્ટ વિડીયોમાં જોયા હતા. એમાં સૌથી પહેલી પેશી એ છે આ અધિચ્છદીય પેશી, જેના વિશે આપણે આજે માહિતી મેળવીશું. તો અધિચ્છદીય પેશી શું છે? તો આપણે અધિચ્છદીય પેશીને અધિચ્છદ પણ કહી શકીએ. અધિચ્છદ એટલે કે આવરણ, એવું આવરણ કે જે અંદરના ભાગોનું રક્ષણ કરે છે. બરાબર. આ પેશી એક મુક્ત સપાટી હોય છે, એટલે કે એની એક સંપૂર્ણ એવી સપાટી છે કે જે દેહજળ એટલે કે શરીરની અંદર રહેલું જળ એને દેહજળ કહેવાય. બરાબર. શરીરની અંદર જે કંઈ પણ પ્રવાહી છે, પછી એ રુધિર હોય કે પાચક રસો હોય કે કોઈ પણ ઘટક હોય, આપણા શરીરની અંદર જે કંઈ પણ પ્રવાહી છે એને દેહજળ કહેવાય અને બાહ્ય આવરણના સંપર્કમાં રહે છે. આનો અર્થ શું થાય? આપણે જ્યારે આગળ જ્યારે આ પેશીઓના પ્રકારો વિશે માહિતી મેળવતા હતા ત્યારે મેં તમને આના વિશે વાત કરી છે કે અધિચ્છદીય પેશી એ શરીરની બહારનું આવરણ પણ બનાવે છે અને અંદરનું આવરણ પણ બનાવે છે. જેમ કે હું તમને એમ કહું કે આપણા રુધિરની નલિકાઓ જે છે, મૂત્રપિંડ નલિકાઓ છે, મૂત્રપિંડ નલિકા હોય કે રુધિરની નળીઓ હોય, તો એની અંદર પણ આ જ પેશીના કોષોનું સ્તર આવેલું હોય છે, અધિચ્છદીય પેશીના કોષોનું. એટલે આપણા શરીરની અંદરનું જે જળ છે એના સંપર્કમાં પણ હોય છે અને આપણી જે ચામડી છે, શરીરનું બહારનું આવરણ, તે પણ કંઈક અંશે આ પેશીના કોષોનું બનેલું છે, અધિચ્છદીય પેશીનું. માટે એ શરીરને બાહ્ય આવરણ સાથે પણ સંપર્કમાં હોય છે. એટલે કે આ પેશી આવરણ બનાવે, શરીરની અંદર પણ અને શરીરની બહાર પણ. આ રીતે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા તો અસ્તર પૂરું પાડે છે, જે હું તમને હાલમાં કહી ગયો એ જ વસ્તુ. બરાબર. ચાલો, આના કોષો એ સઘન રીતે ગોઠવાયેલા હોય છે. સઘન રીતે એટલે કે એકબીજાની સાથે ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. આંતરકોષીય અવકાશ, કોષો વચ્ચે જગ્યા બહુ જ ઓછી હોય છે. આ પેશીના મુખ્ય બે પ્રકાર છે. આપણે આમ તો જ્યારે પણ પેલો ચાર્ટ જોયો હતો આગળ, જ્યારે આપણે ભણ્યા છે, એ ચાર્ટમાં આના બે પ્રકાર પાડ્યા છે, સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. હું તમને સાદી રીતે સમજાવું. સરળ અધિચ્છદ કોને કહેવાય? અધિચ્છદીય પેશી, જેના બે પ્રકાર, સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. શું ફરક છે બંનેમાં? તો સમજો. આ જે પેશીઓ હોય ને બંને જ, આ બંને પેશીઓ ખાસ પ્રકારની આધાર કલા ઉપર ગોઠવાયેલા હોય છે. આધાર કલા એટલે એક એવું બેઝ, એક આવરણ, નીચેનું જે હોય ને બેઝ, સપાટી, નીચેની સપાટી, જેના પરથી આ કોષો નિર્માણ પામે છે, એમ કહો તો પણ ચાલે. અથવા આ પેશી, આ આધાર, આની ઉપર કોષો જોવા મળે છે. તો જો હું સરળ અધિચ્છદની વાત કરું તો એ આધાર કલા ઉપર એક જ કોષોનું લેયર જોવા મળશે, એમ એક જ સ્તર જોવા મળે. તો આ પ્રકારની જે ગોઠવણી હોય ને એ સરળ અધિચ્છદમાં જોવા મળે. જ્યારે સંયુક્ત અધિચ્છદની વાત કરું તો આધાર કલા ઉપર, આ આધાર કલા જે બેઝ હોય, જેને આધારે કોષો ગોઠવાયેલા હોય, તો એના ઉપર એક કરતાં વધારે કોષોના સ્તરો જોવા મળે. જેમ કે આ મેં એક સ્તર પાડ્યું, બરાબર, એની ઉપર બીજું સ્તર. એ સ્તર જે એની ઉપર હોય ને એ નીચેના સ્તર કરતાં થોડું નાનું હોય, એટલે કે થોડું પાતળું હોય. આ બીજું સ્તર, એના ઉપર ત્રીજું સ્તર એ એનાથી પણ પાતળું હોય. સમજ પડે છે? એના પર બીજું એક સ્તર પાડું જે એનાથી પણ પાતળું હોય. તો આ પ્રકારની જે ગોઠવણી હોય ને એને કહેવાય સંયુક્ત અધિચ્છદ. એટલે કે આ સરળ અધિચ્છદ જેમાં એક જ સ્તર જોવા મળે. હું એ લખું છું, એક સ્તરીય ગોઠવણી, એક સ્તરીય ગોઠવણી. રાઈટ. જ્યારે આ જે છે એ બેથી વધારે સ્તરની ગોઠવણી હોય. ઓકે, બેથી વધુ સ્તરીય ગોઠવણી. ખ્યાલ આવી ગયો? ચાલો. અને આ અધિચ્છદીય પેશીનું કાર્ય જો આપણે જોઈએ, હવે જો હા, એક સ્તરીય જે ગોઠવણી હોય ને એ મોટે ભાગે શરીરની અંદરની જે રચનાઓ છે એનું અસ્તર બનાવે. એનું શું બનાવે?
અસ્તર એક સ્તર બનાવે. જેમ કે દેહ ગુહા એટલે કે શરીરની અંદર જે ગુહા હોય, ગુફા હોય, બરાબર, ખાલી જગ્યા હોય, એમાં આ સરળ અધિચ્છદ જોવા મળે. પછી જે વાહિનીઓ હોય, બરાબર, મૂત્રનું વહન કરતી નળીઓ કે રુધિરનું વહન કરતી નળીઓ, બરાબર, એની અંદરનું પણ સ્તર સરળ અધિચ્છદ પેશીનું એક સ્તરીય હોય છે. ત્યાર પછી નલિકાઓ હોય શરીરમાં, તો નલિકાઓનું અસ્તર, અસ્તર એટલે કે એમનું સ્તર, લેયર, બરાબર, એ આ એક સ્તરીય સરળ અધિચ્છદ પેશીનું બનેલું હોય. ને આવા એકથી વધારે સ્તરો જ્યાં હોય શરીરની અંદર, તો એ આપણી જે ત્વચા છે, ચામડી, જે આપણી રક્ષણનું કામ કરે છે, તો એ ચામડી આવા ઘણા બધા લેયરનું બનેલું હોય છે. જો તમે જ્યારે આગળ ભણશો ઇનકેસ મેડિકલમાં જવાનો પ્રયત્ન કરો, તો જ્યારે મેડિકલની અંદર કોઈ પણ ઓર્ગનને કટ કરવામાં આવતો હોય છે, ઓર્ગન સુધી પહોંચવા માગતા હોય, તો સૌથી પહેલાં આપણી સ્કિન, જે તે વ્યક્તિની સ્કિનને કટ કરવી પડે. તો જે ચામડી હોય એ ચામડી ઘણા બધા લેયરની બનેલી હોય, કારણ કે એમાં સંયુક્ત અધિચ્છદ આવેલું હોય. 2 થી વધારે લેયર એમાં જોવા મળતા હોય છે. એટલે એ લેયર જેમ જેમ તમે ચામડી પર કટ મારતા જાઓ તેમ તેમ આના લેયરો બહાર ઉખડતા જાય છે. એ તમે જ્યારે મેડિકલમાં આવશો, મેડિકલ ફિલ્ડમાં આગળ વધશો, તો તમને એ વસ્તુ જોવાની અને સમજવાની તક મળશે. રાઈટ, ચાલો. તો હવે આપણે આ જે 2 સ્તરો છે, આપણે સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ, તો એના વિશે આપણે માહિતી મેળવીશું. સરળ અધિચ્છદના 3 પ્રકાર છે. એમાં એક છે લાદીસમ, બીજું છે ઘનાકાર, અને જે ત્રીજું છે એ છે સ્તંભાકાર. તો સૌથી પહેલાં હું તમને એની આકૃતિ બતાવું. ને આ ત્રણેય જે સ્તરો જે છે, જે 3 પ્રકારના જે કોષો, જે પેશીઓ જોવા મળે છે, એ એના આકાર ઉપરથી છે. જો સમજો, જેમ કે પહેલું આપણે જોયું લાદીસમ. લાદીસમ એટલે આ તમે જુઓ, એના કોષો કેવા ચપટા. આપણા ઘરમાં જે લાદી આવે ને, લાદી એટલે કે ટાઇલ્સ, બરાબર, તો ટાઇલ્સ કેવી આવે? ચપટી આવે. તો લાદીસમ અધિચ્છદ જ્યાં જ્યાં પણ જોવા મળે છે આપણા શરીરમાં, એના કોષો ચપટા હોય છે, ફ્લેટ, બરાબર. ઘનાકારની વાત કરું, ઘનાકાર એટલે કે ક્યુબ. આપણે જે રૂબિક ક્યુબ જે આપણે રમતા હોય ને, પેલા રંગીન પાસાવાળા, બરાબર છે, અથવા આપણે જે રમવાનો પાસો આવે, એ પાસો કેવો ચોરસ આવે, પરફેક્ટ. એની 4 બાજુઓ, એની 6 બાજુઓ કેવી સમાન હોય, બરાબર છે. તો એવો આકાર જોવા મળે છે. જુઓ, થોડો આ ચપટા છે, આનો આકાર થોડો ચોરસ જેવો હોય, બરાબર છે, તો એને ઘનાકાર કહેવાય. અને સ્તંભાકાર, તો એના કોષો સ્તંભ જેવા હોય, લાંબા થાંભલા જેવા હોય, બરાબર. એમાંય પાછા 2 પ્રકાર પડે. એક સાદા સ્તંભ હોય અને બીજા હોય કે જેના ઉપર રોમ જોવા મળે, આવા વાળ જેવી રચના જોવા મળે, બરાબર. તો આ પણ એક પ્રકારના સ્તંભાકાર જ છે, પણ આને કહેવાય પક્ષમલ અધિચ્છદ કહેવાય. પક્ષમો ધરાવતા સ્તંભાકાર કોષો. અને જેના પર પક્ષમો ન હોય તો તેને સાદા સ્તંભાકાર તરીકે ઓળખવામાં આવે છે. પહેલાં જોઈશું આપણે લાદીસમ અધિચ્છદ. આકાર તો આપણે એનો જોયો જ છે, ચપટો આકાર. ઓકે, તો આપણે મુદ્દો અહીં લખું છું, અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષો. આકાર એમનો થોડો ચપટા આવે, બરાબર. આ ક્યાં જોવા મળે? આ પ્રકારની પેશીના કોષો ક્યાં જોવા મળે? લાદીસમ અધિચ્છદ જે છે પેશી, આ ક્યાં જોવા મળે? તો રુધિર નલિકા હોય, રુધિર વાહિનીઓ, ઓકે, રુધિર વાહિનીઓની દિવાલ, બરાબર. પછી ફેફસાના વાયુ કોષ્ઠો આપણે ભણ્યા છે, ફેફસા તમે જોયા હશે. તો ફેફસામાં જે વાયુઓનું વહન કરનારી જે નલિકાઓ હોય, બરાબર, એ નલિકાઓના છેડે દ્રાક્ષના ઝુમખા જેવી રચના જોવા મળે છે. તેને વાયુકોષ્ઠો કહેવાય, જ્યાં વાયુઓની આપલે થાય આમ તો, બરાબર. એ વાયુકોષ્ઠોમાં પણ અંદરનું સ્તર આ લાદીસમ અધિચ્છદનું બનેલું. જો બતાવું તમને સામાન્ય આકૃતિ પાડીને, એક વાયુકોષની આકૃતિ તમને બતાવું. આમ આ ધારો કે વાયુકોષ છે એક, બરાબર. તો એનું જે અંદરનું જે સ્તર આવે, અંદરનું સ્તર આ એ આ પ્રકારે લાદીસમ અધિચ્છદનું બનેલું હોય છે, બરાબર. આ પ્રકારે વાયુકોષ્ઠોમાં તમને રચના જોવા મળશે આ પ્રકારના કોષોની. ચાલો, તો આ વાત થઈ ગઈ લાદીસમ અધિચ્છદની. એના જે કોષો હોય
એ કોષો એકબીજાની સાથે સિમેન્ટ જેવા દ્રવ્યથી જોડાયેલા હોય છે, રાઈટ. બીજું એક પણ લખજો. આપણે મૂત્રપિંડની અંદર ખબર બાઉમેનની કોથળી આવે, તમે કદાચ આકૃતિ ભણ્યા હશો 10મા ધોરણની અંદર. મૂત્રપિંડની બાઉમેનની કોથળી જે છે કોથળીમાં પણ આ પેશીનું સ્તર તમને જોવા મળશે. હવે જોઈશું આપણે ઘનાકાર. ઘનાકાર એ પણ એક સ્તરીય છે, એક સ્તરીય અને ઘન આકારના કોષો અથવા એક સ્તરીય ઘનાકાર કોષોની બનેલી રચના. બરાબર, આપણે એની આકૃતિ હાલમાં જ જોઈ ગયા છે. બરાબર, અને આ આપણને ક્યાં જોવા મળે? આપણે જેટલું જરૂરી છે એટલો જ અભ્યાસ કરીશું. ચાલો, આ પ્રકારની પેશી ક્યાં જોવા મળે? તો ગ્રંથિઓની નલિકાઓમાં. ગ્રંથિઓની નલિકાઓ એટલે શું તો સમજો. કેટલીક આપણા શરીરમાં જે ગ્રંથિઓ જોવા મળે, જેમાંથી પાચક રસો અથવા બીજા જરૂરી પદાર્થો ઉત્પન્ન થાય. તો જુઓ, આ એક ધારો કે ઘનાકાર કોષ છે, એમાં આ પ્રકારની ગ્રંથિ જોવા મળે છે, નાની જગ્યા જોવા મળે. કોષ પોતે જ વિવિધ પ્રકારના પદાર્થોનો સ્ત્રાવ કરે છે અને એમાંથી આ કોષોને ગ્રંથિ કોષો કહેવાય. તો ગ્રંથિ કોષોની નલિકાઓમાંથી આ પ્રકારના કોષો દ્વારા બનેલા હોય છે, જે વિવિધ પદાર્થોનો સ્ત્રાવ કરતા હોય છે. ઓકે, ગ્રંથિઓની નલિકાઓમાં. ત્યાર પછી છે મૂત્રપિંડમાં જે નલિકા હોય, મૂત્રપિંડની નલિકામાં આ પ્રકારના કોષો જોવા મળે છે. એમનું જે કાર્ય છે, મુખ્ય કાર્ય એ છે સ્ત્રાવ કરવાનું. મેં તમને બતાવ્યું ને, આવા કોષો ગ્રંથિ કોષોમાં જોવા મળે એટલે એમનું મુખ્ય કાર્ય છે વિવિધ પદાર્થોનો સ્ત્રાવ કરવાનો. સ્ત્રાવ ઉપરાંત સ્ત્રાવ અને શોષણનું પણ કાર્ય આ પ્રકારની પેશીના કોષો કરતા હોય છે. ઓકે, મોટે ભાગે તમે જુઓ અંદરનું સ્તર, તો જઠર જે હોય ને, જઠરમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય. તો જઠરની અંદર આ કોષો જોવા મળે. પછી આંતરડાની દિવાલ હોય, આંતરડાની દિવાલ, એમાં પણ આ પ્રકારના કોષો તમને જોવા મળશે. ઓકે, ઉપરાંત આપણા શરીરની અંદર જે ગ્રંથિમય નલિકા આવે, ગ્રંથિમય નલિકાની અંદર તમે શુક્રપિંડની અંદર પણ શુક્રોત્પાદક નલિકા આવે. તમે જ્યારે ભણશો, બરાબર, 12મા ધોરણની અંદર શુક્રપિંડની રચના, ત્યારે તમને એનો ખ્યાલ આવશે. તો અહીં જે ગ્રંથિમય નલિકાઓ છે, એટલે હું બધું અલગ અલગ નથી લખતો, પણ તમારે એ રીતે યાદ રાખવાનું. શુક્રપિંડની અંદર શુક્રકોષોને લઈ જનારી એક નલિકા આવે, એને શુક્રોત્પાદક નલિકા કહેવાય. એમાં પણ તમને આ પ્રકારના કોષો જોવા મળશે. પછી આપણે અહીં લખ્યું છે આમ તો મૂત્રપિંડ નલિકા. હવે મૂત્રપિંડની નલિકામાં પણ અલગ અલગ પ્રકાર પડે છે. તમે કદાચ ભણ્યા હશે નિકટવર્તી ગૂંચળામય નલિકા. આ શેમાં આવે? તમે જ્યારે ઉત્સર્ગ એકમ ભણ્યા હશો. જો હું તમને એની સરળ આકૃતિ પાડી બતાવું. ઉત્સર્ગ નલિકા, આ બાઉમેનની કોથળી, પછી આ ગ્રીવા, આ નિકટવર્તી ગૂંચળામય નલિકા, પછી આ હવે હેન્ડલેનો પાસ, આવું તમે ભણ્યા હશો 10મા ધોરણની અંદર. પછી આ દૂરસ્થ ગૂંચળામય નલિકા અને સંગ્રહણ નલિકા. આ પ્રકારે તમે ઉત્સર્ગ એકમ ભણ્યા હશો. તો આ જે રચના છે, આ છે નિકટવર્તી ગૂંચળામય નલિકા. બરાબર, જેને અંગ્રેજીમાં પીસીટી કહેવામાં આવે, પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ. પીસીટી, પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ. એ પણ તમને પાછળ છે જ 11મા, આપણા આ જ 11મા ધોરણની અંદર પાછળ કેટલાક મુદ્દા આપેલા છે, આખું પ્રકરણ આપેલું છે ઉત્સર્જનનું. ત્યારે આપણે આના વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. હાલમાં ફક્ત એટલું ધ્યાન રાખો કે જે નિકટવર્તી ગૂંચળામય નલિકા છે, એની અંદર પણ આ પ્રકારના કોષો ધરાવે. નલિકામાં પણ હાજર. રાઈટ, ચાલો. તો અહીં આ ઘનાકાર અધિચ્છદ પણ સંપૂર્ણ થાય છે. હવે જોઈશું સ્તંભાકાર અધિચ્છદ. સ્તંભાકાર એટલે એના કોષો કેવા હોય? તો એના કોષો લાંબા હોય, બરાબર, અને પાતળા કોષ જોવા મળે. કોષોનું એક સ્તર ધરાવે.
બરાબર છે. અને એક બીજી વસ્તુ, એમાં જે કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્ર, આ કોષના કોષ કેન્દ્રો એ કોષમાં તલ ભાગે એટલે કે નીચે તરફ જોવા મળે, તલ ભાગે જોવા મળે. યાદ રાખજો. હું જેમ સિમ્પલ તમને બતાવું, જેમ કે આ સ્તંભાકાર કોષો છે, તો કોષ કેન્દ્ર એના નીચે તરફ તમને જોવા મળશે આ રીતે. રાઈટ. હવે આ પેશીના કોષો ક્યાં જોવા મળે, પહેલાં હું તમને એ લખાવું છું. ઓકે, તો જઠર અને આંતરડાની જે અંદરની દિવાલ છે, આંતરડાની અંતસ્થ સપાટી અથવા અંદરની દિવાલ, ઓકે, સપાટી પર આ કોષો હાજર, આ પ્રકારના કોષો હાજર. હવે તમે પાચન તંત્ર ભણ્યા હશો, અને પાચન તંત્રની અંદર નાના આંતરડાની દિવાલ તમે ભણ્યા હશો, જેમાં આંગળી જેવા પ્રવર્ધો આવે, જેને રસાંકુરો કહેવાય. ઓકે, તો કેટલાક કોષો રસાંકુરો પણ ધરાવે. આ જ કોષો રસાંકુરો ધરાવે. રસાંકુરો ધરાવે મીન્સ કે એની સપાટી પર રસાંકુરો, આ જે જઠર અને નાનું આંતરડું છે એની સપાટી પર એવો રસાંકુરો ધરાવે. અને એ રસાંકુરો કંઈ નવું નથી, એ એક પ્રકારના સ્તંભાકાર કોષો જ છે. સ્તંભાકાર કોષો છે. બરાબર છે. અને એમનું કાર્ય શું? તો એમનું મુખ્ય કાર્ય છે સ્ત્રાવ કરવું, વિવિધ પદાર્થોનો સ્ત્રાવ કરવું, અને અભિશોષણ. જે કંઈ પણ પોષક પદાર્થો ત્યાં હાજર હોય એનું શોષણ, આ રસાંકુરોનું કાર્ય છે શોષણ કરવાનું. તો આ જે જે સ્તંભાકાર અધિચ્છદના જે કોષો છે, આ કોષો પણ અભિશોષણનું કાર્ય કરતા હોય છે, કાર્ય કરે. હવે ઘણીવાર આ જે કોષો હોય, હવે જે સ્તંભાકાર કોષો ઉપરાંત ઘનાકાર કોષો પણ હોય. જુઓ, સમજો, આ જે સ્તંભાકાર અથવા ઘનાકાર કોષો હોય તો એની ઉપરની સપાટી પર ઘણીવાર પક્ષમો જોવા મળે છે. પક્ષમો ધરાવે ઘણીવાર. બરાબર. કોણ ધરાવે? તો સ્તંભાકાર કોષો. તો જે કોષો આ પ્રકારના પક્ષમો ધરાવે તો તેને આપણે કહીશું પક્ષમલ અધિચ્છદ. યાદ રાખજો, આ સ્તંભાકાર અધિચ્છદ જ છે, પણ એને આપણે પક્ષમો ધરાવતા સ્તંભાકાર અથવા પક્ષમલ અધિચ્છદ અથવા પક્ષમો ધરાવતા સ્તંભાકાર અધિચ્છદ કહેવાય. બરાબર છે. અને શું કહેવાશે? કહે છે કોને? તો કે જે સ્તંભાકાર કોષો આ પ્રકારના પક્ષમો ધરાવતા હોય, અને એમનું કાર્ય શું છે? તો એમની સપાટી પર કોઈ દ્રવ્ય પડેલું હોય અથવા કોઈ પદાર્થ પડેલો હોય તો એને આગળ ધકેલવાનું ચોક્કસ દિશામાં. જો હું લખું છું, આ કોષો અથવા આ કોષોના પક્ષમો જે છે એનું કાર્ય સપાટી પરના જે સૂક્ષ્મ કણો હોય, રાઈટ, સૂક્ષ્મ કણો અથવા શ્લેષ્મ, બરાબર, એને શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું કાર્ય કરે. રાઈટ. કારણ કે આ પક્ષમો સતત હલનચલન કરતા રહેતા હોય છે, જેને પરિણામે એ જે સૂક્ષ્મ કણો છે એ બધા એક જગ્યાએ બીજી જગ્યાએ ધકેલાતા હોય છે ચોક્કસ દિશામાં. તો આ ક્યાં જોવા મળે? આ પ્રકારના પક્ષમલ અધિચ્છદ. તો આ પ્રકારના પક્ષમલ અધિચ્છદ શ્વાસવાહિનીઓમાં, શ્વાસવાહિકાઓમાં, ઉપરાંત અંડવાહિનીમાં અંડકોષોના વહન માટે પણ આ પ્રકારના, તમે અંડવાહિની જ્યારે રચના ભણશો 12મા ધોરણમાં ત્યારે તમને ખબર પડશે કે અંડવાહિનીની અંદર પણ એમ વાળ જેવી રચના જોવા મળે છે, જેનાથી જે અંદરનો અંડકોષ હોય એ અંડકોષ ગતિ કરતો હોય છે. બરાબર. તો એ અંડકોષના વહન માટે અંડવાહિનીની અંદર આ પ્રકારના પક્ષમલ અધિચ્છદ જોવા મળે છે. શ્વાસવાહિકાઓની અંદર પણ આ પ્રકારના પક્ષમલ અધિચ્છદ કોષો જોવા મળે છે. ઓકે, તો શ્વાસવાહિકાઓ અંડવાહિનીમાં
અંતઃ સપાટી, અંદરની સપાટી યા બહારની, યાદ રાખજો, અંતઃ સપાટી પર પક્ષમલ અધિચ્છદ હાજર. રાઈટ વિદ્યાર્થી મિત્રો, આ જે સળ અધિચ્છદ છે એમાં જ જે લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર કોષો જોયા, એમાં જ એક આ જ કોષોની અલગ બનાવટ આવે છે જેને આપણે ગ્રંથિલ અધિચ્છદ તરીકે આપણે ઓળખીશું. હવે એમાં શું હોય તો આની અંદર કેટલાક સ્તંભાકાર કોષો અથવા તો ઘનાકાર કોષો, આમ તો આની મેં તમને હાલમાં ચર્ચા કરી છે પણ ફરીથી અને અલગથી આપણે બતાવીએ. કેટલાક સ્તંભાકાર અને કેટલાક ઘનાકાર કોષો સ્ત્રાવ કરતા હોય છે, સ્ત્રાવ કરે છે અને એને પરિણામે સ્ત્રાવ માટે એવો વિશિષ્ટ રીતે રૂપાંતર પામે છે. તો એવા રૂપાંતરિત કોષોને, ઓકે, એવા રૂપાંતરિત સ્તંભાકાર કે ઘનાકાર કોષો જે સ્ત્રાવ કરે છે જેને આપણે કહીશું ગ્રંથિલ અધિચ્છદ. ઓકે, હવે એમના પણ મુખ્ય બે અલગ અલગ પ્રકારો છે, એના પણ બે પ્રકારો છે. જેમાં જે એક પ્રકાર છે એમાં આ જે ગ્રંથિલ કોષો હોય એ એક કોષીય હોય, એટલે કે એક જ કોષ હોય છે જે સ્ત્રાવનું કાર્ય કરતા હોય છે. એક કોષીય હોય અને એ છૂટાછવાયા જોવા મળશે, સપાટી પર છૂટાછવાયા જોવા મળશે. ઓકે, અને છૂટાછવાયા જોવા મળે અને આ જે કોષો છે અને ગોબલેટ સેલ પણ કહેવામાં આવે છે, ગોબલેટ કોષો. હવે ગોબલેટ કોષો કેમ કહેવાય એને? એક કોષીય ગોબલેટ સેલ કહેવાય. કેમ એનો ગોબલેટ કોષ કહેવાય? કારણ કે એનો આકાર ગોબલેટ જેવો હોય છે. ગોબલેટ સેલનો શેપ બતાવું તમને તો એનો આકાર આ પ્રકારે આવે. જુઓ, હા, જે વાઇન પીવાનો કે આલ્કોહોલ પીવાનો જે કપ આવે ને અને કહેવાય ગોબલેટ શેપ કહેવાય આને. ઓકે, તો આના જેવો આકાર, પણ આનાથી એ થોડું ઊંધું હોય છે, યાદ રાખજો. આને આપણે ઉલટું કરી દઈએ તો મેં તમને આની આકૃતિ હાલમાં તમને દર્શાવી હતી, મેં આમ કરીને, બરાબર છે, આમ મેં તમને આગળ બતાવી છે. તો આ જે શેપ છે આ ગોબલેટ સેલ જેને કહેવામાં આવે ને આ મોટે ભાગે અન્નમાર્ગમાં જોવા મળે. અન્નમાર્ગમાં આ પ્રકારના કોષો હાજર હોય છે અને એમનું કાર્ય છે એમાં જે કંઈ પણ દ્રવ્ય હોય એને સ્ત્રાવ કરવાનું કાર્ય એઓ કરતા હોય છે. આ એક કોષીય હોય અને બીજા આવે બહુકોષીય, કે જે ઘણા બધા કોષોના બનેલા હોય, બહુકોષીય હોય, બરાબર. અને જે કોષોના સમૂહથી બને. આ કેવા છૂટા છૂટા હોય, જ્યારે આ હોય કોષોના સમૂહથી બને. એમાં આપણે જોઈશું તો એમાં એક ઉદાહરણ છે લાળ ગ્રંથિ. ઓકે, લાળ ગ્રંથિના કોષો આ પ્રકારના બહુકોષીય ગ્રંથિય કોષ જેને કહેવામાં આવે છે, જેમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. ઉપરાંત આ કોષોને સ્ત્રાવના નિકાલના આધારે પણ બે પ્રકાર પાડવામાં આવે છે, યાદ રાખજો. હું એ બતાવું છું તમને. જે રીતે સ્ત્રાવ નીકળે છે, સ્ત્રાવના નિકાલના આધારે બે પ્રકાર પડે છે. ઓકે, એને આધારે એક છે બાહ્યસ્ત્રાવી અને બીજો પ્રકાર છે અંતઃસ્ત્રાવી. ઓકે, હવે બાહ્યસ્ત્રાવીનો અર્થ શું થાય કે સ્ત્રાવ બહાર થાય, સ્ત્રાવ બહાર તરફ. હવે બહાર તરફ એટલે કે શરીરની બહાર એવું નહીં સમજતા. જેમ કે આખો પાચન માર્ગ છે તો પાચન માર્ગની અંદર જે પાચક રસ ખોરાકમાં ભળે તો એને પણ એક પ્રકારનું બાહ્યસ્ત્રાવ જ કહેવાય, બરાબર. અંતઃસ્ત્રાવનો અર્થ થાય કે રુધિરની અંદર જે સ્ત્રાવ થાય. ઓકે, નળીઓમાં જેનો સ્ત્રાવ થાય, બરાબર. વાહિનીઓ સોરી
વાહિનીઓ ધરાવતી નથી, વાહિનીઓ ધરાવતી નથી, બરાબર. અને આનો મોટે ભાગે સ્ત્રાવ સીધો તરલમાં, એટલે કે રુધિર હોય તો રુધિરમાં, બરાબર, એવા ઘટકોમાં સીધું તરલમાં થતો હોય છે. હવે કયા કયા ઘટકોનો બહાર સ્ત્રાવ થાય? ઓકે, તો હું કેટલાક નામ લખું, જેમ કે શ્લેષ્મ, પછી લાળ, બરાબર, પછી કર્ણમીણ એટલે કે કાનમાં જે મેલ આવે ને, જેને આપણે મેલ કહીએ છીએ. તમે જોજો આપણા કાનની અંદર જે અંદરના જે ઘટકો છે એ આ પ્રકારના અંદર જો કાનમાં આખી એક આપણું જે કાન છે ને અંતઃકર્ણ પહેલાં આખી એક નળી આકારની રચના આવે કાનની અંદર, બરાબર. અને એના જે કોષો છે એ આ પ્રકારના સ્ત્રાવી કોષો હોય છે, જે કાનમાં મીણ ઉત્પન્ન કરતા હોય છે, જેથી અંદરનો ભાગ થોડો ચીકણો રહેતો હોય છે, બરાબર. અને એમાં જ્યારે પણ બીજો કોઈ કચરો ભરાય ત્યારે આપણે એને બહાર કાઢતા હોય, જેને આપણે કાનનો મેલ કહીએ છીએ, પણ એ ચીકણો હોય છે કારણ કે એમાં કર્ણમીણ રહેલું હોય છે. ઉપરાંત તેલ, દૂધ, પાચક ઉત્સેચકો, બરાબર, આ બધા ઘટકો બાહ્યસ્ત્રાવી કોષો દ્વારા ઉત્પન્ન થતા હોય છે. અને અંતઃસ્ત્રાવી કોષોની આપણે વાત કરી, જેમાં વિવિધ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા. આમાં વિવિધ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થશે. ઓકે, વિવિધ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થશે, જે અંતઃસ્ત્રાવો સીધા રુધિરમાં ભળતા હોય છે, સીધા તરલમાં એવો વહેતા હોય છે. તો આ વાત થઈ ગઈ ગ્રંથિલ અધિચ્છદ કોષોની. અને અહીં આપણું જે પહેલી જે છે અધિચ્છદ પેશી, સરળ અધિચ્છદ પેશી, એ સંપૂર્ણ થાય છે, રાઈટ. હવે પછીની જે છે એ છે સંયુક્ત અધિચ્છદ પેશી. ખૂબ જ સરળ, આમ તો નામ અનુસાર નથી પણ એને સમજતા સરળતા રહેશે, બરાબર. આપણે જોયું છે કે એમાં 2 થી વધારે સ્તરો તમને જોવા મળશે, 2 થી વધારે સ્તરોની ગોઠવણી થયેલી હોય, એટલે એનું મુખ્ય કાર્ય શોષણ કે સ્ત્રાવનું હોતું નથી, બરાબર છે. તો એનું કાર્ય શું? હું અહીંયા લખું છું એનું કાર્ય. એનું જે કાર્ય છે, આપણે જે ચામડી છે એ શું કામ કરે? તો એ રક્ષણનું કાર્ય કરે. ઓકે, એનું મુખ્ય કાર્ય જેવું છે એ રાસાયણિક અને યાંત્રિક તાણ એટલે કે ખેંચાણ બળ ઉત્પન્ન થાય તે તાણ સામે રક્ષણ આપવાનું છે, રક્ષણ આપે. આ એનું મુખ્ય કાર્ય છે. ઓકે, હવે ક્યાં ક્યાં જોવા મળે? તમે એક નામ તો લખ્યું છે એ છે ત્વચા, બરાબર છે. તો એ ઉપરાંત આ પેશી મુખ ગુહાની અંદર, મુખ ગુહા, આપણો જે અંદરનું જે મુખ જે છે, મુખની અંદરની ગુહા, ઓકે, મુખ ગુહાની સપાટી, ઉપરાંત કંઠનળી, ઓકે, લાળ ગ્રંથિઓ, એમાં પણ આ પ્રકારની પેશી જોવા મળે, યાદ રાખજો. અને સ્વાદુપિંડ નલિકા, સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતી જે નલિકા હોય, ઓકે, આ નલિકાઓની અંતઃ સપાટી, આ બધા આ સંયુક્ત અધિચ્છદ પેશીની બનેલી હોય છે. તો આ હતી સંયુક્ત અધિચ્છદ પેશી. હજુ અધિચ્છદ પેશીના કોષો વિશે કેટલાક મુદ્દાઓ બાકી છે, એ આપણે ઝડપથી જોઈ લઈશું. કે આ અધિચ્છદ પેશીના જે કોષો છે, બરાબર, એ કોષો વચ્ચે આંતરકોષીય પદાર્થો દ્વારા જોડાયેલા હોય છે. એટલે કે મેં તમને આગળ કહી ગયો કે સિમેન્ટ જેવા પદાર્થોથી આ કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે. ઓકે, એટલે એમના વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. અને આ અધિચ્છદ પેશી જે છે એના મોટેભાગના કોષો પ્રાણી શરીરમાં આવેલી પેશીઓના જોડાણ સ્થાન ઉપર તમને જોવા મળશે. અધિચ્છદ અન્ય પેશીઓ સાથે 3 પ્રકારે જોડાણ ધરાવે છે. ઓકે, જેમ કે દ્રઢ, અભિલગ્ન અને અવકાશી જોડાણ. આ 3 પ્રકારે અધિચ્છદ પેશીના કોષો પ્રાણી શરીરમાં રહેલી બીજી પેશીઓ સાથે જોડાયેલા હોય છે. કઈ રીતે? તો કે દ્રઢ રીતે. તો દ્રઢ જોડાણ એટલે શું? તો દ્રઢ જોડાણ એટલે પદાર્થોને પેશીઓની બહાર નીકળતા અટકાવે, એકદમ મજબૂતાઈથી જોડાયેલા હોય. ઓકે, અભિલગ્ન જોડાણ
જે પાંચ પાસેના કોષોને એકબીજાથી જોડવાનું કામ કરે. અને અવકાશી જોડાણ એટલે કે કોષોના કોષીય દ્રવ્યોને એકબીજા સાથે જોડીને આયનો અને અણુઓના તેમજ કેટલીક વાર બૃહદ અણુઓના વહન માટે અનુકૂળતા પૂરી પાડે. આમ 3 પ્રકારે અધિચ્છદના પેશીના કોષો પ્રાણી પેશીના બીજી પ્રાણી પેશીઓ સાથે એ જોડાયેલા હોય છે. એ 3 જોડાણ છે. દ્રઢ જોડાણ, એકદમ ચુસ્ત રીતે જોડાયેલા હોય, બરાબર, જેથી પેશીને સાથે જોડાયેલા હોય છે. આ યાદ રાખજો. દ્રઢ જોડાણ એટલે કે પેશીઓનું જોડાણ. અભિલગ્ન જોડાણ એટલે કે કોષોનું જોડાણ. અને અવકાશીય જોડાણ એટલે કે કોષોનું દ્રવ્યો સાથેનું એવું જોડાણ કે એક કોષમાંથી બીજા કોષમાં દ્રવ્યોનું વહન થઈ શકે. રાઈટ. તો આ પ્રકારે જોડાણ તમને અહીં દર્શાવે છે. રાઈટ. તો અહીં આપણી પહેલી પ્રાણી પેશીઓમાં જે પહેલી પેશી છે અધિચ્છદીય પેશી એ સંપૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે બીજી પેશીઓ વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.